नमस्कार मित्रों, हूँ जयेश प्रजापति गुरुकृपा एकेडमी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे धोरण 10 माटे बेसिक गणित जे सीरीज शुरू करी छे एनी अंदर चेप्टर नंबर 7 याम भूमिति जे मित्रों तमने परीक्षानी अंदर 6 गुणનું પૂછવાનું છે એની અંદરથી મિત્રો આ જે ક્વેશ્ચન છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે। મિત્રો આ જે લાસ્ટ ઉદાહરણ છે તમારું યામ ભૂમિતિનું, બરાબર છે। અને આ જે ક્વેશ્ચન છે મારા મત મુજબ આ વખતેની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી બની રહેશે। તો ખાસ મિત્રો આ વિડીયો તમારે અંત સુધી જોવાનો છે। કંઈ પણ ખબર ન પડે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, તમારા માટે ફરીથી સોલ્યુશન લઈને આવીશ। તમારે કયા ચેપ્ટર પર વિડીયો જોઈએ છે એ પણ કોમેન્ટ કરી શકો છો, તો એ ચેપ્ટર પર પ્રથમ વિડીયો આવી શકે છે। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ। શું કહેવા માગે છે કે જો બિંદુઓ A 6 1 B 8 2 C 9 4 અને D P3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો P ની કિંમત શોધો। શું કહેવા માગે છે જો આ જે બિંદુઓ છે ને એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના બિંદુઓ છે, બરાબર। હવે મિત્રો આપણને ખબર પડવી જોઈએ પહેલાં તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય। તો મિત્રો આવી રીતે એક બાજુ નમેલો ચતુષ્કોણ હોય ને તો એને શું કહેવાશે? સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર। તો આ રીતે એક સાઈડ નમેલું જે ચતુષ્કોણ હોય છે એને કહેવાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ। એ આ બાજુ પણ હોઈ શકે, આ બાજુ પણ હોઈ શકે, બરાબર। હવે આને આપણે બિંદુ આપી દઈએ કે આને A આપીએ, આ B, આ C અને આ D, બરાબર છે। તો A બરાબર આપણે શું લેશું? 6 1, B બરાબર લેશું આપણે 8 2, અહીંયા C બરાબર છે 9 4 અને D બરાબર છે P3। મિત્રો કેમ આપણે આજે ક્રમ વાઇઝ લીધું? કારણ કે આપણે કીધું છે કે ક્રમમાં, બરાબર, એટલે આપણે ક્રમ વાઇઝ લીધું। હવે મિત્રો તમારે એક વસ્તુ સમજવી પડે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે એના મિત્રો જે વિકર્ણ હોય છે ને એ શું હોય છે? એકબીજાને કાટખૂણે દુભાગે છે, બરાબર। તો અહીંયા આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે। દુભાગવું એટલે કે મિત્રો સરખા ભાગની અંદર વહેંચણી કરવી, જેમ કે આ બે સરખા ભાગ થાય અને આ બે પણ સરખા ભાગ। એનો મતલબ મિત્રો એવો થાય કે આ જે મધ્યબિંદુ છે એટલે કે એસીનું મધ્યબિંદુ અને બીડીનું મધ્યબિંદુ કેવું થવું જોઈએ? એક જ થાય, બરાબર। તો આપણે અહીંયા એવું લખી શકીએ કે એસીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ, બરાબર છે। ચાલો હવે મધ્યબિંદુનું સૂત્ર તમને ખબર ના હોય તો તમને કહી દઉં શું થાય છે કે x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2। તો મિત્રો અહીંયા આપણે એસીનું મધ્યબિંદુ જોઈએ તો મિત્રો શું કરવાનું? એ અને સીની અંદર આના પહેલાંનો અને આના પહેલાંનો સરવાળો એટલે કે જુઓ 6 + 9 ભાગ્યા 2, એ જ રીતે આના બીજાનો અને આના બીજાનો સરવાળો તો શું થશે? 1 + 4 ભાગ્યા 2। સૂત્ર શું થયું? x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2। એ જ રીતે મિત્રો બીડીનું તો આના પહેલાંનો ને આના પહેલાંનો સરવાળો એટલે કે અહીંયા આપણે લખીએ વ્યવસ્થિત રીતે તો 8 + p ભાગ્યા 2, બરાબર। એટલે કે મિત્રો જુઓ આ x1 થાય એ વખતે અને આ x2 થાય, એ જ રીતે આના બીજાનો ને આના બીજાનો સરવાળો એટલે કે 2 + 3 ભાગ્યા 2, બરાબર છે। જુઓ આગળ હવે શું કરીશું? આપણે સાદુરૂપ આપી દઈએ તો 9 ને 6 કેટલા થશે? સિમ્પલ મિત્રો 15 થઈ જશે ભાગ્યા 2, 4 ને 1 5 ભાગ્યા 2। એ જ રીતે આ બાજુ જો 8 + p છે તો એનું સાદુરૂપ કંઈ થશે નહીં, તો 8 + p નું 8 + p ભાગ્યા 2 અને 3 ને 2 5 ભાગ્યા 2। તો હવે શું કરીશું મિત્રો? આપણે શું કરવાનું છે તો કે p ની કિંમત શોધવાની છે, બરાબર। તો મિત્રો આપણે શું કરીશું? આ બંનેના જે x યામ છે આપણે સરખાવી દઈશું। તો અહીંયા લખીએ કે x યામ સરખાવતા, તો x યામ આપણે સરખાવીએ મિત્રો તો અહીંયા શું છે 15 ભાગ્યા 2, જ્યારે અહીંયા છે 8 + p ભાગ્યા 2। છેદમાંથી મિત્રો શું થશે? 2 2 ઉડી જશે, માટે શું થઈ ગયું? 8 + p =
15 આને આ બાજુ લખ્યું, આને આ બાજુ લખ્યું, આ પ્લસ છે, આ બાજુ શું થઈ જાય મિત્રો માઇનસ, માટે 15 ઓછા 8 માટે મિત્રો 15માંથી 8 જાય તો 7. તો અહીંયા તમારો મિત્રો જવાબ આવી ગયો P બરાબર 7. તો મિત્રો જે આ ક્વેશ્ચન છે તમારો સરસ મજાનો 2 ગુણની અંદર પૂછાયો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. તો મિત્રો આ વિડીયો 2 વાર જોઈ અને ક્વેશ્ચન કમ્પ્લીટ કરી દેજો. 100% પૂછવાની ગેરંટી છે મિત્રો આ વખતે આ ક્વેશ્ચન. અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ન ભૂલતા, બીજા મિત્રોને પણ શેર કરજો. ચેનલ પર જો નવા હોય, પહેલી જ વાર વિડીયો જોતા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું બાકી જશે, તો સબસ્ક્રાઈબ કરીને બાજુનું બેલ આઇકન પણ સાથે સાથે દબાવી દેજો. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.